નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 15 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી ભારત પૈસા મોકલનારા સાવધાન. શું તમારા દરેક ડોલર પર કપાશે નવો ટેક્સ? IRSના 1% એક્સાઇઝ ટેક્સ પાછળનું અસલી રહસ્ય શું છે? કેશ કે બેંક ટ્રાન્સફર કઈ એક ભૂલ ખાલી કરી શકે છે તમારું ખાતું? જાણો ચોંકાવનારી વાસ્તવિકતા. માત્ર એક પાર્સલ લેવાની લાલચ અને 24 વર્ષના ગુજરાતી યુવકની જિંદગી બરબાદ. એફબીઆઈની જાળમાં કેવી રીતે ફસાયો કરોડોના ગોલ્ડ કેશ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ. 9 વર્ષની જેલ અને ડિપોર્ટેશન પાછળ છુપાયેલું અમેરિકાનું સૌથી ભયાનક સત્ય જાણી રૂવાટા ઊભા થઈ જશે. 3 વાર H1B લોટરી રિજેક્ટ, ડિપોર્ટેશનના માત્ર 100 દિવસ બાકી અને પછી થયો ચમત્કાર. મુંબઈના યુવકે 700 પેજના કયા પુરાવા આપી અમેરિકન સરકારને ઝુકાવી? અનિશ્ચિતતા સામે લડતા ભારતીયો માટે ગેમ ચેન્જર સાબિત થયેલ આ કહાનીનો અંત ચોંકાવી દેશે. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો NRI પલ્સ. જો તમે દર મહિને અમેરિકામાં કમાયેલા ડોલર ભારતમાં તમારા માતા પિતા, પરિવાર કે પોતાના બેંક ખાતામાં મોકલો છો, તો આજના સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે અમેરિકામાં 1 જાન્યુઆરી 2026 થી રેમિટન્સ પર 1% નવો ફેડરલ ટેક્સ અમલમાં આવ્યો છે. પરંતુ અહીં સૌથી મોટી વાત એ છે કે આ ટેક્સ દરેક વ્યક્તિ અને દરેક પ્રકારના પૈસા ટ્રાન્સફર પર લાગતો નથી. સોશિયલ મીડિયા પર 3%, 3.5% કે 5% ટેક્સની વાતો ચાલી રહી છે. પરંતુ વાસ્તવિક કાયદો શું કહે છે? કયા ટ્રાન્સફર પર 1% ટેક્સ લાગશે, કયા ટ્રાન્સફર પર 1% ટેક્સ નહીં લાગે, અને આ નિયમ તમારા જેવા અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખરેખર કેટલો મહત્વનો છે તે આજે સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલા સ્પષ્ટ વાત એ છે કે વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ હેઠળ 1 જાન્યુઆરી 2026 થી ચોક્કસ પ્રકારના અમેરિકાથી વિદેશ મોકલાતા રેમિટન્સ પર 1% એક્સાઇઝ ટેક્સ લાગુ થયો છે. IRSના સત્તાવાર માર્ગદર્શન પ્રમાણે આ ટેક્સ ખાસ કરીને ત્યારે લાગુ પડે છે જ્યારે રેમિટન્સ મોકલનાર વ્યક્તિ પૈસા આપવા માટે કેશ, મની ઓર્ડર, કેશિયરનો ચેક અથવા સમાન પ્રકારના ભૌતિક સાધનોનો ઉપયોગ કરે. એટલે કે તમે જો અમેરિકાની કોઈ મની ટ્રાન્સફર કંપનીના કાઉન્ટર પર રોકડ લઈને જાઓ અને એ રોકડના આધારે ભારતમાં પૈસા મોકલો તો આ 1% ટેક્સ લાગવાની શક્યતા છે. હવે અહીં એક મહત્વની ગેરસમજ દૂર કરવી જરૂરી છે. કારણ કે ઘણા ભારતીયો માની રહ્યા છે કે અમેરિકાથી ભારતમાં મોકલાતા દરેક ડોલર પર 1% ટેક્સ કપાઈ જશે. પરંતુ એવું નથી. જો તમે અમેરિકાના બેંક ખાતામાંથી યોગ્ય રીતે ઇલેક્ટ્રોનિક રીતે પૈસા મોકલો છો અથવા કાયદામાં દર્શાવેલી મુક્તિ હેઠળ આવતી પદ્ધતિઓનો ઉપયોગ કરો છો તો આ ખાસ 1% રેમિટન્સ એક્સાઇઝ ટેક્સ લાગતો નથી. IRSએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ટેક્સનો હેતુ દરેક આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફરને ટેક્સ હેઠળ લાવવાનો નથી, પરંતુ ચોક્કસ પ્રકારના કેશ આધારિત રેમિટન્સને આવરી લેવાનો છે. હવે કલ્પના કરો કે તમે અમેરિકામાં નોકરી કરો છો, મહેનત કરીને દર મહિને $5,000 કમાઓ છો અને તેમાંના $2,000 ગુજરાતમાં પરિવારને મોકલો છો. જો તમે આ $2,000 રોકડના સ્વરૂપમાં યોગ્ય રેમિટન્સ પ્રોવાઈડર પાસે આપીને ટ્રાન્સફર કરો છો તો 1% એટલે કે $20નો ફેડરલ એક્સાઇઝ ટેક્સ લાગુ થઈ શકે છે. પરંતુ જો એ જ પૈસા કાયદા હેઠળ એક્ઝમ્પ્ટ પદ્ધતિથી, જેમ કે યોગ્ય અમેરિકન બેંક એકાઉન્ટ અથવા US ઇશ્યુડ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ જેવી પદ્ધતિથી ફંડ કરવામાં આવે તો આ ખાસ 1% ટેક્સ લાગતો નથી. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો માટે સૌથી મોટો સંદેશ એ છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ તમે પૈસા કઈ રીતે મોકલો છો તે સમજવું હવે પહેલા કરતા વધારે જરૂરી બની ગયું છે. ખાસ કરીને જે લોકો આજે પણ કેશ લઈને મની ટ્રાન્સફર કાઉન્ટર પર જાય છે તેમણે પોતાના ટ્રાન્સફર પ્રોવાઈડર પાસેથી ચોક્કસ પૂછવું જોઈએ કે તેમની ચૂકવણીની પદ્ધતિ આ 1% ટેક્સ હેઠળ આવે છે કે નહીં. અહીં એક બીજી મહત્વની બાબત છે. આ 1% ટેક્સ કોઈ અલગથી IRS તમને દર મહિને ભરવાનું કહે છે એવો વ્યક્તિગત ઇન્કમ ટેક્સ નથી. કાયદા પ્રમાણે લાગુ પડતો ટેક્સ રેમિટન્સ ટ્રાન્સફર પ્રોવાઈડર દ્વારા એકત્ર કરવામાં આવે છે અને તે પ્રોવાઈડર IRS પાસે જરૂરી રિપોર્ટિંગ અને ડિપોઝિટની જવાબદારી નિભાવે છે. IRSના માર્ગદર્શન પ્રમાણે રેમિટન્સ ટ્રાન્સફર પ્રોવાઈડર્સને લાગુ ટ્રાન્સફર પર 1% એક્સાઇઝ ટેક્સ વસૂલવો, નિર્ધારિત સમયગાળામાં ડિપોઝિટ કરવો
અને ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરવી પડે છે. એટલે સોશિયલ મીડિયા પર જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે દરેક ભારતીયના બેંક ખાતા અથવા દરેક ઓનલાઈન ટ્રાન્સફર પર IRS 1% કાપી રહ્યું છે, તે વાત સાચી નથી. હકીકત વધુ ચોક્કસ છે અને તે કેશ આધારિત રેમિટન્સ સાથે જોડાયેલી છે. હવે વાત કરીએ તે મુદ્દાની જેને લઈને સૌથી વધુ ડર ફેલાયો છે. શું આ નિયમનો અર્થ એ છે કે કેશથી પૈસા મોકલતા જ તમારો સોશિયલ સિક્યોરિટી નંબર સીધો કોઈ ખાસ ઘોસ્ટ ટ્રેકિંગ સિસ્ટમમાં જશે અને IRS તમારા ઇમિગ્રેશન સ્ટેટસને તરત જ ટ્રેક કરશે? અહીં સાવચેતી રાખવી જરૂરી છે. સત્તાવાર IRS માર્ગદર્શનમાં 1% ટેક્સની વસૂલાત અને પ્રોવાઇડરના રિપોર્ટિંગ વિશે સ્પષ્ટ માહિતી છે. પરંતુ દરેક કેશ ટ્રાન્સફર થતા જ SSN સીધો IRS ની કોસ્ટ ટ્રેકિંગ સિસ્ટમમાં જઈને ગેરકાયદેસર ઇમિગ્રન્ટને શોધી કાઢે છે. એવો દાવો સત્તાવાર માર્ગદર્શનમાં આ રીતે કરવામાં આવ્યો નથી. એટલે આ વાતને હકીકત તરીકે રજૂ કરવી યોગ્ય નહીં બને. હા, કેશ આધારિત નાણાકીય વ્યવહારોમાં ઓળખ રેકોર્ડ અને નિયમનકારી રિપોર્ટિંગનું મહત્વ ચોક્કસપણે વધી શકે છે. પરંતુ તેને સીધું જ આઈસ ધરપકડ ટ્રેકિંગ સિસ્ટમ કહેવું અતિશયોક્તિ બની શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. કારણ કે ખોટી માહિતીના કારણે લોકો કાયદેસર બેન્કિંગ અને રેમિટન્સ સેવાઓથી દૂર થઈને વધુ જોખમી રસ્તા પસંદ કરી શકે છે. અને અહીંથી વાત આવે છે હવાલા, હુંડી, અજાણ્યા એજન્ટો અથવા અન્ય અનધિકૃત રસ્તાઓની. જો કોઈ વ્યક્તિ 1% ટેક્સથી બચવા માટે ગેરકાયદેસર રીતે કોઈ એજન્ટને રોકડ આપે અને એજન્ટ ભારતમાં પરિવારને પૈસા પહોંચાડે તો કદાચ તેને 1% ટેક્સ ન ચૂકવવો પડે, પરંતુ તેના બદલામાં નાણાકીય છેતરપિંડી, મની લોન્ડરિંગ, પૈસા ગુમાવવાનો અથવા કાયદાકીય મુશ્કેલીનું જોખમ વધી શકે છે. એટલે માત્ર થોડા ડોલર બચાવવા માટે હવાલા કે અનધિકૃત ચેનલ તરફ જવું સમજદારી ભર્યું નથી. તમારા પૈસા કાયદેસર રીતે મોકલવા અને તેનો યોગ્ય રેકોર્ડ રાખવો વધારે સુરક્ષિત રસ્તો છે. હવે ગુજરાતી પરિવારોની વાત કરીએ. અમેરિકામાં ઘણા ગુજરાતી અને ભારતીય પરિવારો દર મહિને ભારતમાં માતા-પિતા, બાળકો, ઘરનું બાંધકામ, લોન, શિક્ષણ અથવા અન્ય પરિવારની જરૂરિયાત માટે પૈસા મોકલે છે. કોઈ વ્યક્તિ $500 મોકલે છે, કોઈ $2000, તો કોઈ $5000 કે $10000 પણ મોકલે છે. અહીં 1%નો અર્થ રકમ પ્રમાણે અલગ હશે. ઉદાહરણ તરીકે $1000 ના ટેક્સેબલ કેશ ફંડેડ રેમિટન્સ પર $10, $5000 પર $50 અને $10000 પર $100 નો 1% ટેક્સ બને છે. એટલે ટેક્સનો દર નાનો છે, પરંતુ મોટી રકમમાં તેની અસર દેખાઈ શકે છે. હવે સૌથી મહત્વની વાત, જો તમે કાયદેસર રીતે અમેરિકામાં રહો છો, તમારી આવક કાયદેસર છે, બેંક એકાઉન્ટ છે અને તમે સામાન્ય બેન્કિંગ ચેનલ મારફતે ભારત પૈસા મોકલો છો, તો માત્ર ભારતમાં પૈસા મોકલવાના કારણે તમારે ગભરાવાની જરૂર નથી. આ નિયમને ભારતીયો પર નવો ટેક્સ તરીકે જોવો પણ યોગ્ય નથી, કારણ કે આ નિયમ વ્યક્તિની નાગરિકતા અથવા ભારતીય હોવા પર આધારિત નથી. તે ચોક્કસ પ્રકારના રેમિટન્સ અને ખાસ કરીને નિર્ધારિત ચૂકવણી પદ્ધતિ પર આધારિત છે. એટલે ભારતીય, ગુજરાતી, મેક્સિકન, ચાઇનીઝ કે અન્ય કોઈ પણ વ્યક્તિ માટે નિયમનો મૂળ આધાર એક જ છે. હવે વાત આવે છે ભારતમાં પૈસા પહોંચ્યા પછી શું થાય છે. અમેરિકાથી ભારત આવતી રકમ કાયદેસર બેન્કિંગ ચેનલ મારફતે આવે તો બેન્કિંગ સિસ્ટમમાં તેનો રેકોર્ડ રહે છે અને ભારતમાં પણ લાગુ પડતા KYC, ફેમા, ટેક્સ અને રિપોર્ટિંગ નિયમોનું પાલન જરૂરી બની શકે છે. એટલે અમેરિકાથી પૈસા મોકલો એટલે ભારતમાં કોઈ તપાસ નહીં થાય એવી માન્યતા પણ ખોટી છે. બીજી તરફ પોતાના કાયદેસર પગારની બચત પરિવારને મોકલવી અને તેને યોગ્ય બેન્કિંગ ચેનલથી મોકલવી સામાન્ય નાણાકીય વ્યવહાર છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ વ્યક્તિ આવક છુપાવવા, ખોટા નામે પૈસા મોકલવા, ખોટી ઓળખ વાપરવા અથવા અનધિકૃત એજન્ટ મારફતે મોટી રકમ ફેરવવાનો પ્રયાસ કરે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આજથી એક સરળ નિયમ યાદ રાખો. કેશમાં મોકલતા પહેલા 1% ટેક્સ લાગશે કે નહીં તે તપાસો. બેંક અથવા અનધિકૃત રેમિટન્સ પ્રોવાઇડરનો ઉપયોગ કરો. ટ્રાન્સફરની રસીદ અને રેકોર્ડ સાચવી રાખો. અને સોશિયલ મીડિયા પર મળતી IRS હવે દરેક ભારતીયને ટ્રેક કરશે જેવી અફવાઓ પર તરત વિશ્વાસ ન કરો, કારણ કે સાચી વાત એ છે કે 1 જાન્યુઆરી 2026 થી 1% રેમિટન્સ ટેક્સ ખરેખર કાયદો બની ચૂક્યો છે, પરંતુ તે દરેક ટ્રાન્સફર પર લાગતો નથી.
અને કદાચ આ આખા નિયમની સૌથી મોટી અસર ટેક્સની રકમ કરતા પણ લોકોની નાણાં મોકલવાની રીત પર પડશે. કેશ આધારિત ટ્રાન્સફર કરતા લોકો માટે ખર્ચ અને નિયમન વધ્યું છે, જ્યારે કાયદા હેઠળ મુક્તિ પામતી ઇલેક્ટ્રોનિક અથવા બેંક આધારિત પદ્ધતિઓનો ઉપયોગ કરનારાઓ માટે આ ખાસ 1% ટેક્સનો બોજો નથી. તેથી અમેરિકામાં રહેતા મારા તમામ ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો ડરશો નહીં, પરંતુ સાવચેત રહો. પૈસા બચાવવા માટે ગેરકાયદેસર રસ્તો પસંદ ન કરો. કેશ ટ્રાન્સફર કરતા પહેલા તમારા પ્રોવાઈડર પાસેથી ટેક્સની ચોક્કસ માહિતી લો અને સૌથી મહત્વનું, તમારા પૈસા કાયદેસર, પારદર્શક અને સુરક્ષિત ચેનલ મારફતે જ ભારતમાં મોકલો, કારણ કે આજના સમયમાં થોડા ડોલર બચાવવા કરતા તમારા પૈસાનો કાયદેસર રેકોર્ડ અને તમારી નાણાકીય સુરક્ષા વધારે મહત્વની છે. અમેરિકામાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો કે અમેરિકામાં થોડા પૈસાની લાલચમાં કરેલી એક ભૂલ આખી જિંદગી કેવી રીતે બરબાદ કરી શકે છે. ગાંધીનગરના અમરાપુર ગામના માત્ર 24 વર્ષના શ્રેયસ ચૌધરીને અમેરિકાની કોર્ટમાં એક એવા પાર્સલ ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં 9 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, જેમાં અમેરિકાના સિનિયર સિટીઝન્સ પાસેથી લાખો ડોલર રોકડ અને સોનું પડાવવામાં આવ્યું હતું. પરંતુ વાત માત્ર 9 વર્ષની સજા સુધી સીમિત નથી. કોર્ટે પીડિતોને $51,64,031 એટલે કે અંદાજે $5.1 મિલિયન પરત ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. અને સૌથી મોટો ઝટકો એ છે કે જેલની સજા પૂરી થયા પછી શ્રેયસને અમેરિકામાં રહેવાની મંજૂરી મળવાની શક્યતા નથી અને તેને ભારત મોકલી દેવામાં આવશે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ કેસ માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી, પરંતુ એક ખૂબ જ મોટી ચેતવણી છે કે અમેરિકામાં ગેરકાયદેસર કમાણીનો રસ્તો કેટલો ખતરનાક બની શકે છે. હવે સવાલ એ છે કે આટલી મોટી રકમનું કૌભાંડ કેવી રીતે ચાલતું હતું? શ્રેયસ સુધી FBI કેવી રીતે પહોંચી? અને આ આખા કેસમાં પાર્સલ લેવા જતો એક ગુજરાતી યુવક આખરે તપાસની સૌથી મોટી કડી કેવી રીતે બન્યો? આ સમગ્ર કહાની જાણવી ખૂબ જરૂરી છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લાના અમરાપુર ગામના 24 વર્ષીય શ્રેયસ ચૌધરીએ મે 2026માં અમેરિકાની કોર્ટમાં પોતાના ગુનાની કબૂલાત કરી હતી. શ્રેયસ માત્ર ધોરણ 10 સુધી ભણેલો છે અને તેના વકીલે કોર્ટમાં તેની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ અંગે પણ દલીલો કરી હતી. વકીલે જણાવ્યું હતું કે શ્રેયસ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. બાળપણમાં તેણે અનેક મુશ્કેલીઓ જોઈ છે. ગામમાં પાણી જેવી મૂળભૂત સુવિધા માટે પણ મુશ્કેલી હતી અને ઘરમાં સૂવા માટે યોગ્ય પલંગ પણ નહોતો. એટલું જ નહીં, શ્રેયસને અંગ્રેજી ભાષા પણ સારી રીતે આવડતી નથી. પરંતુ કોર્ટમાં આ દલીલો સામે ગુનો કેટલો ગંભીર હતો તે મુદ્દો વધારે ભારે પડ્યો, કારણ કે તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ કોઈ નાનું કે એકાદ વ્યક્તિ સાથે થયેલું ફ્રોડ નહોતું. ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2023 દરમિયાન ચાલેલા આ કૌભાંડમાં અમેરિકાના સિનિયર સિટીઝન્સને નિશાન બનાવવામાં આવ્યા હતા. વૃદ્ધ લોકોને અલગ અલગ રીતે વિશ્વાસમાં લેવામાં આવતા અને ત્યારબાદ તેમની પાસેથી રોકડ, સોનું અને અન્ય કિંમતી વસ્તુઓ પાર્સલ મારફતે મેળવી લેવામાં આવતી. આ ગેંગમાં શ્રેયસની ભૂમિકા પણ મહત્વની હોવાનું સામે આવ્યું. તે પોતાના હેઠળ કામ કરતા કુરિયર્સને સૂચના આપતું કે કયા સ્થળેથી પાર્સલ ઉઠાવવાનું છે, પાર્સલમાં શું છે અને ક્યાંથી તેને મેળવવાનું છે. તેની માહિતી કુરિયર્સ સુધી પહોંચાડવામાં આવતી અને ત્યારબાદ એકઠું થયેલું સોનું તથા રોકડ સંભાળવાની વ્યવસ્થા કરવામાં આવતી. પરંતુ આખું નેટવર્ક કદાચ વધુ સમય સુધી ચાલત જો એક દિવસ FBIના હાથમાં એક મહત્વની કડી ન આવી હોત. તપાસ દરમિયાન યશ રાવલ નામનો એક વ્યક્તિ એક પીડિતના ઘરે પાર્સલ લેવા પહોંચ્યો અને ત્યાં જ FBIના હાથે ઝડપાઈ ગયો. બસ આ ધરપકડ બાદ તપાસે એવી દિશા પકડી કે આખા નેટવર્કના તાર ધીમે ધીમે ખુલવા લાગ્યા. યશ રાવલના ફોનની તપાસ અને પૂછપરછ દરમિયાન શ્રેયસ ચૌધરીનું નામ સામે આવ્યું. ત્યારબાદ તપાસકર્તાઓ શ્રેયસ સુધી પહોંચ્યા અને તેની ભૂમિકા અંગે પુરાવા એકત્ર કરવામાં આવ્યા. માહિતી પ્રમાણે શ્રેયસ સપ્ટેમ્બર 2024 થી જેલમાં બંધ હતો અને આખરે કેસ આગળ વધતા તેણે મે 2026માં ગુનો કબૂલ્યો. હવે અહીં સૌથી ચોંકાવનારી વાત સાંભળો. આ ગેંગે ન્યુયોર્કના એક જ વૃદ્ધ વ્યક્તિ પાસેથી અંદાજે $3 મિલિયન જેટલી રકમ પડાવી લીધી હોવાનો આરોપ છે.
એટલે કે એક જ પીડિત પાસેથી લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની સમકક્ષ રકમ જ્યારે સમગ્ર કેસમાં અન્ય સિનિયર સિટીઝન્સ પાસેથી લેવાયેલી રોકડ અને સોનાની વાત સામે આવી ત્યારે અમેરિકન કોર્ટ માટે આ ગુનાની ગંભીરતા વધુ સ્પષ્ટ બની. સરકારી વકીલે કોર્ટમાં કડક સજાની માંગણી કરી અને પીડિતોના પૈસા પરત મેળવવા માટે પણ ભાર મૂક્યો. કોર્ટમાં રજૂ થયેલી માહિતી પ્રમાણે કુલ $51,64,031 રકમ પીડિતોને પરત ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ભારતીય રૂપિયામાં જો અંદાજ લગાવીએ તો આ રકમ અબજો રૂપિયાની નજીક પહોંચે છે. જો કે અહીં એક મહત્વનો સવાલ ઊભો થાય છે. કોર્ટ રકમ પરત કરવાનો આદેશ આપે છે, પરંતુ શું ખરેખર આટલા બધા પૈસા પાછા મળી શકશે? હકીકત એ છે કે આવા કેસમાં રિકવરી સૌથી મુશ્કેલ બાબતોમાંની એક બની જાય છે. જો ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસા પહેલેથી જ બીજા દેશોમાં મોકલી દેવામાં આવ્યા હોય, સંપત્તિમાં ફેરવી દેવામાં આવ્યા હોય અથવા અન્ય લોકોના નામે છુપાવવામાં આવ્યા હોય તો અમેરિકન સરકાર માટે તેને શોધી કાઢીને જપ્ત કરવી મુશ્કેલ બની શકે છે. આ જ કારણસર અમેરિકાની તપાસ એજન્સીઓ હવે માત્ર પાર્સલ લઈને જનાર વ્યક્તિ સુધી અટકતી નથી, પરંતુ આ આખા નેટવર્કના પૈસા ક્યાંથી આવ્યા, ક્યાં ગયા અને કોણ તેને સંભાળતું હતું તેની પણ તપાસ કરે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે. કોઈ વ્યક્તિ તમને કહે કે તમે માત્ર પાર્સલ લઈ આવવાનું કામ કરો, તમને સારા પૈસા મળશે, તમારા વિઝા પર કોઈ અસર નહીં થાય અથવા પાછળથી બધું મેનેજ થઈ જશે, તો આવી વાતમાં બિલકુલ ન આવશો. કારણ કે કાયદાની નજરે તમે માત્ર પાર્સલ લઈ જનાર વ્યક્તિ હોય એવું જરૂરી નથી. જો તમને ખબર હોય કે પાર્સલમાં ગેરકાયદેસર રીતે મેળવેલા પૈસા, સોનું કે અન્ય સામાન છે અને તમે જાણતા હોવા છતાં તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો, તો તમારી ભૂમિકા પણ ગંભીર બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવા પ્રકારના પાર્સલ ફ્રોડના કેસોમાં ભારતીય અને ગુજરાતી મૂળના અનેક યુવાનોના નામ સામે આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ખાસ કરીને કેટલાક યુવાનોને ભારતમાંથી અમેરિકામાં લાવવામાં આવતા, તેમને વિઝિટર વિઝા અથવા અન્ય કાયદેસર માર્ગથી અમેરિકા પહોંચાડવામાં આવતા અને ત્યારબાદ તેમને પાર્સલ કલેક્ટ કરવાના કામમાં લગાડવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે. શરૂઆતમાં તેમને એવું લાગતું હોય કે બસ પાર્સલ લેવા જવાનું છે અને બદલામાં સારા પૈસા મળશે, પરંતુ ધીમે ધીમે તેઓ એવા નેટવર્કમાં ફસાઈ જાય છે જ્યાં બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. સૌથી મોટી ચિંતા એ છે કે સારા પરિવારમાંથી આવેલા અને અમેરિકામાં ભણવા ગયેલા કેટલાક યુવાનો પણ પૈસાની લાલચમાં આવીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે. સ્ટુડન્ટ વિઝા હોય, વિઝિટર વિઝા હોય કે અન્ય કોઈ ઇમિગ્રેશન સ્ટેટસ હોય, એક ગુનો આખી જિંદગીના રેકોર્ડ પર અસર કરી શકે છે. અમેરિકામાં કાયદો તોડ્યા પછી માત્ર જેલ જ નહીં, પરંતુ ઇમિગ્રેશન સ્ટેટસ, ભવિષ્યની નોકરી, ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આખરે અમેરિકામાં રહેવાનો અધિકાર પણ જોખમમાં આવી શકે છે. શ્રેયસ ચૌધરીના કેસમાં પણ આ જ બાબત ખૂબ મહત્વની છે. તેને 9 વર્ષની જેલની સજા ઉપરાંત જેલ બાદ 3 વર્ષ પ્રોબેશન પર રાખવાનો આદેશ થયો છે અને તેની પાસે કાયમી ઇમિગ્રેશન સ્ટેટસ ન હોવાથી સજા પૂરી થયા બાદ તેને ભારત મોકલવામાં આવશે. એટલે 24 વર્ષની ઉંમરે જે જીવન શરૂ થવાનું હતું ત્યાં હવે લાંબી જેલની સજા અને ત્યારબાદ ડિપોર્ટેશન તેની રાહ જોઈ રહ્યું છે. આ કેસમાં તૃષા ચૌધરી અને યશ રાવલના નામ પણ તપાસ સાથે જોડાયા છે. એટલે સ્પષ્ટ છે કે તપાસ માત્ર એક વ્યક્તિ સુધી સીમિત નહોતી. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ આ ઘટનામાંથી એક ખૂબ જ મોટો પાઠ લેવો જોઈએ. અમેરિકા આવીને મહેનત કરીને કમાયેલા થોડા હજારો ડોલર કદાચ ધીમે ધીમે જીવન બદલે, પરંતુ ગેરકાયદેસર રીતે ઝડપથી લાખો ડોલર કમાવાની લાલચ આખું જીવન બરબાદ કરી શકે છે. ખાસ કરીને કોઈ અજાણી વ્યક્તિ ફોન કરે, વોટ્સઅપ પર સંપર્ક કરે, કહે કે એક પાર્સલ લઈ આવો અને બદલામાં મોટી રકમ મળશે, અથવા કહે કે તમને કોઈ જવાબદારી નહીં રહે, તો તરત સાવધાન થઈ જજો. જો કામ કાયદેસર છે તો યોગ્ય કંપની, કાયદેસર દસ્તાવેજો અને સ્પષ્ટ માહિતી આપવી જોઈએ. અને જો કોઈ તમને રોકડ, સોનું અથવા અજાણ્યા વ્યક્તિના નામે પાર્સલ લેવા માટે કહે તો માત્ર પૈસાની લાલચમાં તે કામ સ્વીકારશો નહીં. કારણ કે આજે તમે માત્ર એક પાર્સલ ઉઠાવી રહ્યા છો એવું તમને લાગશે, પરંતુ કાલે એ જ પાર્સલ તમને FBI ની પૂછપરછ, કોર્ટરૂમ, જેલ અને ડિપોર્ટેશન સુધી લઈ જઈ શકે છે.
શ્રેયસ ચૌધરીની કહાની એ જ કડવી હકીકત બતાવે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ પૈસા કમાવા માટે અમેરિકા આવવું ખોટું નથી, પરંતુ ખોટા રસ્તે પૈસા કમાવાની એક ભૂલની કિંમત કેટલી મોટી હોઈ શકે છે તેનું આ કેસ જીવતું ઉદાહરણ છે. તેથી સાવધાન રહો, કાયદેસર રીતે કામ કરો અને કોઈ પણ ગેરકાયદેસર નેટવર્કનો ભાગ બનતા પહેલા 10 વખત વિચારજો. કારણ કે અમેરિકામાં કાયદાની પકડથી બચવું એટલું સરળ નથી અને એક વખત પકડાયા પછી પાછા ફરવાનો રસ્તો ઘણીવાર ખૂબ મુશ્કેલ બની જાય છે. જરા કલ્પના કરો, તમે અમેરિકામાં માસ્ટર્સ કરો, સારી નોકરી મેળવો, થોડા જ સમયમાં પ્રમોશન મેળવીને મેનેજર બની જાઓ, તમારી કારકિર્દી ખૂબ જ સારી રીતે આગળ વધી રહી હોય, પરંતુ અચાનક એક લોટરી તમારું આખું ભવિષ્ય જોખમમાં મૂકી દે. 3 વખત H1B લોટરીમાં નામ ન આવે, સ્ટેમ્પ ઓપીટીની સમય મર્યાદા માથા પર આવી જાય અને અમેરિકામાં કાયદેસર રહેવા માટે માત્ર થોડા જ દિવસો બાકી હોય, તો તમે શું કરશો? શું ભારત પરત ફરી જશો? શું બીજી ડિગ્રી માટે ફરી લાખો રૂપિયા ખર્ચશો કે પછી કેનેડા કે યુકે જવાનો રસ્તો પસંદ કરશો? પરંતુ મુંબઈના 29 વર્ષીય સોહન શેઠીએ આમાંથી કોઈ રસ્તો પસંદ કર્યો નહીં. તેમણે એવું પગલું ભર્યું કે જે આજે અમેરિકામાં H1B લોટરીની અનિશ્ચિતતા સામે લડી રહેલા અનેક ભારતીયો અને ગુજરાતી પ્રોફેશનલ્સ માટે આશાની કિરણ બની ગયું છે. સોહનની કહાની માત્ર વિઝા મળવાની કહાની નથી. આ કહાની છે 3 વખત મળેલી નિષ્ફળતા પછી પણ હાર ન માનવાની, પોતાની ક્ષમતાને સાબિત કરવાની અને છેલ્લી તક સુધી લડવાની. તો આખરે સોહને એવું શું કર્યું કે H1B લોટરીમાં સતત 3 વખત નિષ્ફળ થયા પછી પણ તેઓ અમેરિકામાં રહી શક્યા અને O1 વિઝા મેળવવા માટે તેમણે કઈ એવી તૈયારી કરી કે 700 થી વધુ પેજના પુરાવા તૈયાર કરવા પડ્યા. આ આખી કહાની ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે અંત સુધી જરૂર સાંભળજો. સોહન શેઠી મૂળ મુંબઈના રહેવાસી છે અને તેમની ઉંમર 29 વર્ષ છે. ખાસ વાત એ છે કે અમેરિકામાં જતા પહેલા તેમણે પોતાના જીવનના પ્રથમ 25 વર્ષ ભારતમાં જ વિતાવ્યા હતા. વિદેશમાં જવાનું તો દૂર, તેઓ અમેરિકામાં અભ્યાસ કરશે એવી શરૂઆતની પરિસ્થિતિ પણ સરળ નહોતી. અંડર ગ્રેજ્યુએટ અભ્યાસ માટે વિદેશ જવાનો ખર્ચ પરિવાર માટે પોસાય તેમ ન હોવાથી સોહને મુંબઈ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી. ડિગ્રી બાદ તેમણે તરત જ અમેરિકા જવાનો નિર્ણય કર્યો નહીં. તેમણે 1.5 વર્ષ સુધી બિઝનેસ એનાલિસ્ટ તરીકે નોકરી કરી, પૈસા બચાવ્યા અને સાથે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે તૈયારી શરૂ કરી. અહીંથી તેમની સાચી મહેનત શરૂ થઈ. અમેરિકામાં અભ્યાસ કરવા માટે તેમણે લગભગ 3 વર્ષ સુધી સતત તૈયારી કરી. નોકરી, બચત, જીઆરઈની તૈયારી, યુનિવર્સિટીઓની પસંદગી અને ભલામણ પત્રો મેળવવાની પ્રક્રિયા વચ્ચે તેઓ પોતાના સપનાને સાકાર કરવા આગળ વધતા રહ્યા. આખરે જાન્યુઆરી 2022માં તેમનું સૌથી મોટું સપનું પૂરું થયું. તેમને શિકાગો સ્થિત યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ શિકાગો એટલે કે UICમાં બિઝનેસ એનાલિટિક્સ પ્રોગ્રામમાં પ્રવેશ મળ્યો. પરંતુ અમેરિકામાં પ્રવેશ મળવો એ જ અંતિમ જીત નહોતી. હવે સામે હતો અભ્યાસનો ભારે ખર્ચ. 3 સેમેસ્ટરની ફી લગભગ $60,000 એટલે કે અંદાજે 50 લાખ રૂપિયા જેટલી હતી. કોઈ પણ ભારતીય પરિવાર માટે આ નાની રકમ નથી, પરંતુ સોહને અહીં પણ રસ્તો શોધી કાઢ્યો. બીજા અને ત્રીજા સેમેસ્ટરમાં તેમને રિસર્ચ આસિસ્ટન્ટશીપ મળી અને તેના કારણે યુનિવર્સિટી દ્વારા તેમના અભ્યાસનો મોટાભાગનો ખર્ચ કવર કરવામાં આવ્યો. સોહને મે 2023માં માસ્ટર્સ પૂર્ણ કર્યું અને ત્યારબાદ અમેરિકાની એક હેલ્થકેર કંપનીમાં સિનિયર બિઝનેસ એનાલિસ્ટ તરીકે નોકરી શરૂ કરી. અહીંથી તેમની કારકિર્દી ખૂબ ઝડપથી આગળ વધી. લગભગ 1.5 વર્ષ બાદ તેમની મહેનત અને ક્ષમતાને કારણે તેમને મેનેજર ઓફ એનાલિટિક્સ એન્ડ રિપોર્ટિંગ તરીકે પ્રમોશન મળ્યું. એટલે કે જે વ્યક્તિ થોડા વર્ષ પહેલા મુંબઈમાં બેઠા બેઠા અમેરિકામાં અભ્યાસનું સપનું જોઈ રહ્યો હતો, તે હવે અમેરિકામાં હેલ્થકેર ડેટા અને એનાલિટિક્સ ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. બધું જાણે યોગ્ય દિશામાં જઈ રહ્યું હતું, પરંતુ પછી આવ્યો સૌથી મોટો વળાંક, H1B વિઝા લોટરી. અમેરિકામાં કામ કરતા ઘણા ભારતીયો જાણે છે કે H1B વિઝા મેળવવા માટે લોટરી કેટલી મોટી અનિશ્ચિતતા બની શકે છે. સોહને પણ H1B માટે અરજી કરી, પરંતુ પ્રથમ વખત તેમનું નામ આવ્યું નહીં. તેમણે ફરી પ્રયાસ કર્યો. એપ્રિલ 2025માં બીજી વખત પણ તેઓ પસંદ ન થયા. અહીંથી સોહનને સમજાયું
કે માત્ર H1B લોટરીના ભરોસે બેસી રહેવું યોગ્ય નથી, પરંતુ કદાચ સૌથી મોટો આઘાત હજુ બાકી હતો. માર્ચ 2026માં ત્રીજી વખત H1B લોટરીમાં પણ તેમને સફળતા મળી નહીં. હવે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. તેમની સ્ટેમ ઓપીટીની મુદત 5 જુલાઈએ પૂરી થવાની હતી અને અમેરિકામાં કાયદેસર રીતે રહેવા માટેનો સમય ખૂબ જ ઝડપથી ઓછો થઈ રહ્યો હતો. અંદાજે 100 દિવસનો સમય હાથમાં હતો. હવે સવાલ માત્ર નોકરીનો નહોતો. સવાલ હતો કે વર્ષોની મહેનતથી બનાવેલી અમેરિકાની કારકિર્દી બચશે કે નહીં. આ સમયે સોહન પાસે અનેક રસ્તા હતા. ભારત પરત જવું, બીજું માસ્ટર્સ કરવું, કેનેડા જવું અથવા યુકે જવાનો વિચાર કરવો. પરંતુ તેમણે અમેરિકામાં જ રહેવા માટે બીજો કાયદેસર વિકલ્પ શોધવાનું નક્કી કર્યું અને અહીંથી તેમની O1 વિઝા સફર શરૂ થઈ. હવે અહીં એક વાત સમજવી જરૂરી છે. O1 સામાન્ય H1B જેવી લોટરી આધારિત કેટેગરી નથી. આ વિઝા એવા લોકો માટે છે જેઓ પોતાના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા અથવા નોંધપાત્ર સિદ્ધિઓ ધરાવે છે અને તે સિદ્ધિઓના મજબૂત પુરાવા રજૂ કરી શકે. પરંતુ માત્ર પોતે પ્રતિભાશાળી હોવાનો દાવો પૂરતો નથી. પોતાની સિદ્ધિઓ દસ્તાવેજો અને પુરાવા સાથે સાબિત કરવી પડે છે. સોહને જૂન 2025થી વકીલની મદદ લઈને પોતાની પ્રોફાઇલ બનાવવાની શરૂઆત કરી. યાદ રાખો, તેઓ આ બધું પોતાની ફૂલ ટાઈમ નોકરી સાથે કરી રહ્યા હતા. તેમણે ઇન્ડસ્ટ્રી ઇવેન્ટ્સમાં જજ તરીકે ભાગ લીધો, એવોર્ડ્સ મેળવ્યા, રિસર્ચ અને સ્કોલરલી આર્ટિકલ પ્રકાશિત કર્યા, મીડિયા કવરેજ મેળવ્યું અને પોતાની પ્રોફેશનલ સિદ્ધિઓનું ઓડિટ કરાવ્યું. ત્યારબાદ તેમની ક્ષમતાને ઓળખતા લોકો પાસેથી ભલામણ પત્રો મેળવ્યા. આ પ્રક્રિયા કેટલી મોટી હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમની O1 પિટિશન માટે 700 થી વધુ પેજના પુરાવા અને દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા. અને આ આખી પ્રક્રિયા મફતમાં નહોતી. માત્ર વકીલની ફી પાછળ જ તેમણે લગભગ $13,000 એટલે કે અંદાજે 11 લાખ રૂપિયા ખર્ચ્યા. પરંતુ હજુ સુધી ખાતરી નહોતી કે વિઝા મળશે જ. આખરે એપ્રિલમાં O1 પિટિશન ફાઇલ કરવામાં આવી. હવે શરૂ થઈ રાહ જોવાની પ્રક્રિયા. પરંતુ થોડા સમય બાદ ઇમિગ્રેશન વિભાગ તરફથી RFE એટલે કે રિક્વેસ્ટ ફોર એવિડન્સ આવ્યો. એટલે કે અધિકારીઓએ વધુ પુરાવા અને માહિતી માંગી. આ ક્ષણ કોઈ પણ અરજદાર માટે ચિંતાજનક હોઈ શકે છે, કારણ કે એક તરફ અમેરિકામાં રહેવાની સમયમર્યાદા નજીક આવી રહી હતી અને બીજી તરફ અરજી અંગે વધુ પુરાવા માંગવામાં આવ્યા હતા. સોહને ફરી દસ્તાવેજો તૈયાર કર્યા, વધારાના પુરાવા રજૂ કર્યા અને જવાબ આપીને નિર્ણયની રાહ જોઈ. આ દરમિયાન તેમના મનમાં અનેક પ્રશ્નો હતા. જો O1 ન મળે તો શું? શું વર્ષોની મહેનત બાદ ભારત પરત જવું પડશે? શું ફરીથી બીજી ડિગ્રીમાં પ્રવેશ લઈને અમેરિકામાં રહેવાનો પ્રયાસ કરવો પડશે કે પછી આખરે કેનેડા અથવા યુકે તરફ વળવું પડશે? પરંતુ સોહને હાર માનવાનું પસંદ કર્યું નહીં, કારણ કે તેમના માટે અમેરિકા માત્ર એક દેશ નહોતો, પરંતુ વર્ષોની મહેનતથી બનાવેલી કારકિર્દી અને ભવિષ્યનું મહત્વનું કેન્દ્ર હતું. ખાસ કરીને ડેટા એનાલિટિક્સ અને AI જેવા ક્ષેત્રોમાં અમેરિકામાં મળતું કામનું એક્સપોઝર અને તકો તેમને બીજા વિકલ્પો કરતાં વધુ મહત્વપૂર્ણ લાગતા હતા. અને પછી આવી એ રાહતની ક્ષણ જેની સોહન મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. આખરે તેમની O1 વિઝા પિટિશન મંજૂર થઈ. એટલે કે 3 વખત H1B લોટરીમાં નિષ્ફળતા બાદ સોહન માટે અમેરિકામાં રહેવાનો રસ્તો ખુલ્યો. મંજૂરી મળ્યા બાદ તેઓ આગામી 3 વર્ષ માટે અમેરિકામાં કાયદેસર રીતે રહીને પોતાની પ્રોફેશનલ કારકિર્દી આગળ વધારી શકશે. પરંતુ સોહનની કહાનીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ કદાચ અહીંથી શરૂ થાય છે. તેમણે આ આખી સફર માત્ર પોતાના સુધી મર્યાદિત રાખી નથી. પોતાની મુશ્કેલીઓ, તૈયારીઓ, દસ્તાવેજો, પ્રોફાઇલ બિલ્ડિંગ અને O1 પ્રક્રિયાનો અનુભવ તેમણે LinkedIn પર શેર કર્યો છે, જેથી તેમના જેવા અન્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને માર્ગદર્શન મળી શકે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી ભાઈ બહેનો માટે અહીં સૌથી મોટો સંદેશ એ છે કે H1B લોટરીમાં નિષ્ફળતા એટલે અમેરિકન સપનાનો અંત નથી. હા, દરેક વ્યક્તિ O1 માટે પાત્ર હોય એવું નથી અને માત્ર લોટરીમાં નામ ન આવવાથી O1 આપમેળે મળી જાય એવું પણ નથી. O1 માટે વ્યક્તિની પ્રોફાઇલ, સિદ્ધિઓ અને પુરાવાઓ ખૂબ મહત્વ ધરાવે છે અને દરેક કેસ અલગ હોય છે. પરંતુ સોહનની સફર બતાવે છે કે જ્યારે એક રસ્તો બંધ થાય ત્યારે કાયદેસર બીજા રસ્તાઓ વિશે સમયસર વિચારવું કેટલું મહત્વનું છે. ખાસ કરીને જેમની સ્ટેમ ઓપીટી અથવા અન્ય સ્ટેટસની સમયમર્યાદા નજીક આવી રહી છે. તેમણે છેલ્લી ઘડી સુધી રાહ જોવાના બદલે
પોતાની પરિસ્થિતિ પ્રમાણે ઇમિગ્રેશન નિષ્ણાંત પાસેથી યોગ્ય કાયદેસર સલાહ લેવી જોઈએ. કારણ કે સોહન પાસે પણ માત્ર થોડા મહિના હતા, પરંતુ તેમણે તે સમયને ગભરાટમાં પસાર કર્યો નહીં. તેમણે પોતાની પ્રોફાઇલ બનાવવામાં, પુરાવા એકત્ર કરવામાં અને વિકલ્પ શોધવામાં ઉપયોગ કર્યો. મુંબઈથી અમેરિકા સુધીની આ સફરમાં તેમણે પહેલા અભ્યાસ માટે મહેનત કરી, પછી કરિયર બનાવ્યું, ત્યારબાદ 3 વખત H-1B લોટરીમાં નિષ્ફળતા સહન કરી અને અંતે O1 દ્વારા નવી શરૂઆત કરી. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી યુવાનો માટે સોહન શેઠીની કહાની એક સ્પષ્ટ સંદેશ આપે છે. નિષ્ફળતા આવે એટલે રસ્તો પૂરો થઈ ગયો એવું માનવું નહીં. ક્યારેક સફળતા માટે લોટરીના નસીબ કરતાં પોતાની મહેનત, સિદ્ધિઓ અને યોગ્ય સમય પર લેવાયેલો નિર્ણય વધારે મહત્વનો બની જાય છે. સોહન માટે 3 વખત H-1B રિજેક્શન અંત નહોતું, પરંતુ એક નવા રસ્તાની શરૂઆત હતી. અને કદાચ આ જ તેમની કહાનીનો સૌથી મોટો પાઠ છે. અમેરિકામાં સપનું જોવું સરળ છે, પરંતુ એ સપનાને બચાવવા માટે સમયસર તૈયારી, કાયદેસર વિકલ્પોની સમજ અને છેલ્લી ક્ષણ સુધી હાર ન માનવાની હિંમત જરૂરી છે.